છોટાઉદેપુર ખાતે ચૂંટણીને લઈને કોંગ્રેસની અગત્યની બેઠક યોજાઈ। છોટાઉદેપુર દરબાર હોલ ખાતે આવનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની અગત્યની બેઠક યોજવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। ગુજરાત રાજ્યમાં આવનારી નગરપાલિકા પાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમારા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલે જ્યાં જ્યાં ચૂંટણીઓ થવાની છે એવી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નિરીક્ષકોને સવેળા જાણ કરીને એમને જવાબદારી સુપ્રત કરી છે। આ છોટાઉદેપુર નગરના પ્રશ્નને ધ્યાનમાં રાખીને અમારા બે વરિષ્ઠ આગેવાન માનનીય શ્રી ભીખાભાઈ રબારી સાહેબ અને માનનીય શ્રી ચિરાગભાઈ શેખ વર્ષોના પીડ અનુભવી ચૂંટણી લડેલા અને ચૂંટણી લડાવેલા એવા અદના સૈનિક કહી શકાય, એ બંનેને છોટાઉદેપુર નગરનો જવાબદારી સુપ્રત કરી છે। એમનું માર્ગદર્શન મેળવવા માટે છોટાઉદેપુર નગરના કાર્યકરોની આ એક મિટિંગ હતી અને મિટિંગમાં વરસાદને કારણે અમારા જે મુખ્ય સ્થળ હતું એ સ્થળ પણ બદલવું પડ્યું અને સ્થળ બદલીને આ નગરપાલિકા સંચાલિત દરબાર હોલમાં આની મિટિંગની શરૂઆત કરી છે। અહીંના યુવાનોનો ઉમળકો, વડીલોનું માર્ગદર્શન એ બધાને ધ્યાનમાં રાખીને અમારે જિલ્લા કોંગ્રેસ સમિતિના બંને કાર્યકારી પ્રમુખ શ્રી જગાભાઈ રાઠવા સાહેબ, શશિકાંતભાઈ રાઠવા, અમારા યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ રાઠવા, એસસી સેલના પ્રમુખ ભાઈ શ્રી કાંતિભાઈ તથા ભાઈજેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કાજલભાઈ રાઠવા વગેરેની ઉપસ્થિતિમાં આજની સભામાં વિવિધ ચર્ચાઓ થઈ છે। ખાસ કરીને સંગઠન ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। એ સંગઠનમાં વડીલો, યુવાનો, મહિલાઓ, વિવિધ સેલના પ્રમુખશ્રીઓ અને કોઈ પણ જ્ઞાત બાકી ના રહી જાય એની કાળજી રાખવા માટે અમને સૂચન કરવામાં આવ્યું છે। એ સૂચનનું અમે અક્ષરશઃ પાલન કરીશું।